ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જુનિયર નિરીક્ષકની કુલ 60 જગ્યાઓ પર ભરતી 19 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર નિરીક્ષક વર્ગ 3ની 60 જગ્યાઓની ભરતી જાહેર કરી છે, જેમાં 19 ડિસેમ્બર સુધી ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે। પરીક્ષામાં અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ ફી ₹500 જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ ફી ₹400 ચૂકવવાના રહેશે। અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ સુધી રખાય છે। જે ભરતી માટે અરજી કરનારા વિભાગ એમાં ડેટા એપ્રેન્ટિસના 30 માર્ક, ગાણિતિક કસોટીના 30 માર્ક એમ કુલ 60 માર્ક રહેશે અને વિભાગ બીમાં ભારતનું બંધારણના 30 માર્ક અને સંબંધિત વિષયના 120 એમ કુલ 150 માર્ક રહેશે। ઉમેદવારોએ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ સહિત અન્ય વિષયોનું અથવા ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ। મહિલા ઉમેદવારોને ફોર્મ ભરવામાં 5 વર્ષની છૂટ 5 વર્ષની અને જ્યારે નિવૃત્ત સૈનિકો માટે વયમર્યાદામાં વધારાની 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। આ ઉપરાંત ભરતી માટે પરીક્ષાની તારીખ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે।